આજે ચીખલી વિસ્તારનો મુસાફરોનો એક નાક કહેવાય છે, કારણ કે ચીખલી એસટી બસ સ્ટેશન એવી જગ્યા પર આવેલું છે કે ચારે દિશામાં જવાય, એટલે ખૂબ મહત્વનું આ જે રીતે આ એક સરસ મજાનું એકદમ આપણને શોભે એવું આ એસટી બસ સ્ટેશન ભગવાન બિરસા મુંડાજીને પણ યાદ કર્યા છે. આદિવાસી તાલુકો હોવાના કારણે આદિજાતિ વિભાગમાંથી મળેલી ગ્રાન્ટ, એટલે કે મારો વિભાગ આ એસટીને ગ્રાન્ટ આપે છે. એટલા માટે કે જેટલી બી બસો અત્યારે બોર્ડર વિલેજની આપી, અહીંયા ડીસી સાહેબ જાણે છે, મોટા ભાગેની ગ્રામ્ય વિસ્તારની બસો મારો વિભાગ આપે છે એસટી વિભાગને. અત્યારે બી આવનારા દિવસોમાં ખેરગામ ખાતે પણ એક બસ સ્ટેશન બનાવવા જઈ રહ્યા છે. પંચામૃત યોજનાનો લાભ 7 દિવસનો પાસ મેળવી મન ફાવે ત્યાં પ્રવાસ કરે. તમને એટલા માટે આજે ભાષણ નથી કરતો, આજે એસટી શું કરે છે. 4 કે તેથી વધુ ગ્રુપ બુકિંગમાં 5% રાહત, આ બી જાણવા જેવું છે. 4-5 લોકો હોય તો તમને એમાં રાહત આપવામાં આવે. રિટર્ન ટિકિટ મેળવનારને 10% રાહત. ગુજરાત રાજ્યની બહારના વિદ્યાર્થીઓ માટે પ્રવાસ માટે પણ જોગવાઈ છે. એટલે આવી વિવિધ પ્રકારની આપણી આ એસટી વિભાગ આપણા માટે સેવા કરે છે. વલસાડના ડીસી આપણી વચ્ચે ઉપસ્થિત છે. 436 વાહનોનું એ ડીસી સાહેબ અને એમની આખી ટીમ ધ્યાન આપે. 436 વાહનો એ આપણા જૂનો વલસાડ જિલ્લો એમ કહી તો એ રીતે આપણને મુસાફરી માટે. હવે વિચાર કરો કે સરકાર કેટલું ધ્યાન આપે છે. આ વિચાર કરો, આમ